સતી અનસૂયાના પુત્ર ચંદ્રમા થાય છે, ચંદ્રમાના પુત્ર બુદ્ધ થાય છે, અને બુદ્ધના પુત્ર મહારાજ આપણે બીજા દિવસની કથામાં જોઈ ગયા પૂર્વા થયા છે. બીજા દિવસે દેવી ભાગવતમાં કથા જોઈ તે આપને યાદ હોય. મહારાજ પૂર્વા અને સમય આવતા મહારાજ આ કાર્યને સંપન્ન કરે છે, અને એના વંશમાં આગળ પૂર્વાના વંશમાં આયુષ, નહુષ અને અયાતિ થાય છે. અને મહારાજ અયાતિ છે એ જ્યારે ગાદી ઉપર આવે છે, અને અયાતિ મહારાજ જ્યારે વિચરણ કરવા જાય છે, અને વિચરણ કરતા કરતા કૂવામાંથી અવાજ આવે છે, કોઈ કન્યાનો અવાજ આવ્યો છે. મહારાજ કૂવા પાસે જાય છે તો જોયું તો એક કન્યા કૂવામાં પડી છે. મહારાજે રસી મગાવી, વસ્ત્ર બાંધી કન્યાને કૂવામાંથી બહાર કાઢી, પોતાનો હાથ આપ્યો, હાથ પકડી કન્યા બહાર આવી એટલે કીધું કે મહારાજ હું તમારી પત્ની બની ગઈ. મહારાજ અયાતિ બોલ્યા હું તમને ઓળખતો નથી, કે મહારાજ હું શુક્રાચાર્યની પુત્રી દેવયાની છું. કે તમારે આ કૂવામાં પડવાનું કારણ કે વૃષપર્વા રાજાના રાજકુંવરી ધર્મિષ્ઠ, મને વૃષપર્વાના રાજાની જે રાજકુંવરી છે ધર્મિષ્ઠા, એને મને કૂવામાં નાખી દીધી. મહારાજ કહે છે કે તો કે તમારી હારે હું લગ્ન કરું, કે તમે બ્રાહ્મણ ઋષિ કુમારી, હું ક્ષત્રિય, લગ્ન કેમ કરી હોય? કે મહારાજ તમારો વાંક નથી, મને દેવોના ગુરુ બૃહસ્પતિ અને બૃહસ્પતિના પુત્ર કચ્છનો મને શ્રાપ છે કે તારા લગ્ન છે ક્ષત્રિય કુળમાં થશે, એટલે મારે લગ્ન કરવાના છે. કે તમને કેમ શ્રાપ છે? કે દેવોના ગુરુ બૃહસ્પતિનો પુત્ર કચ્છ એ મારા પિતા પાસે સંજીવની વિદ્યા શીખવા આવતા હતા. કાલે મેં તમને સંજીવની વિદ્યાની કથા કીધી હતી, યાદ હોય તો, અને લાઈ જોઈ લેજો, પાછું કથા મારશો એટલે કાલની કથામાં આવશે. તો સંજીવની વિદ્યા શીખવા આવતા હતા, અને એના ઉપર હું જ્યારે મોહિત થઈ ગઈ એટલે મેં કીધું મારી હારે લગ્ન કરો. એટલે મને કચ્છે એમ કહ્યું કે ગુરુની દીકરી હારે લગ્ન ન કરાય, પાપ લાગે. એટલે મેં એને શ્રાપ આપ્યો કે જાઓ તમે સંજીવની વિદ્યા નહીં શીખી શકો, મારો શ્રાપ છે. અને કચ્છે મને શ્રાપ આપ્યો કે તમારા લગ્ન ઋષિ કુળમાં નહીં થાય, તમારા લગ્ન ક્ષત્રિય કુળમાં થશે. એટલે મહારાજ મને શ્રાપ છે અને મારી હારે લગ્ન કરો. મહારાજ લગ્ન કરે છે દેવયાનીના સાથે. અને જ્યારે શુક્રાચાર્યને ખબર પડી કે મારી દીકરીએ લગ્ન કર્યા, એટલે આવીને કહે છે કે બેટા આ કરવાનું કારણ પોતાનો ભૂતકાળ બતાવ્યો છે. તમારે જે રાજાના રાજમાં રહ્યો છો એને મને કૂવામાં નાખી છે, રાજ છોડી દો. શુક્રાચાર્ય રાજ છોડવા તૈયાર થયા. વૃષપર્વા રાજા ના પાડે છે કે તમે કયો એ મારી રાજકુંવરીને દંડ આપું, પણ તમે રાજ ન છોડશો, તમે મારા ગુરુ છો. ત્યારે કહે છે કે મારી દીકરીને પૂછી જોઉં. શુક્રાચાર્ય દેવયાનીને પૂછે છે કે શું દંડ આપવું? કે એને કહો મારી દાસી બની જાય, આ જીવન મારી દાસી બની રહે. અને શર્મિષ્ઠા છે એ દાસી બને છે. અને સમય આવતા દેવયાનીને બે પુત્ર થાય છે, એકનું નામ યદુ, એકનું નામ ત્રુવસુ. અને દેવયાનીને પુત્ર થયા એટલે શર્મિષ્ઠાને પુત્ર થયા. એટલે દેવયાનીએ પૂછ્યું કે તારે પુત્ર કેમ થયા? તે લગ્ન તો કર્યા નથી. કે તમારા સ્વામી દ્વારા મને પુત્ર થયા છે. દેવયાનીએ અયાતિ રાજાને શ્રાપ આપ્યો કે જાઓ તમને શ્રાપ આપું છું, તમારી યુવાની ચાલી જાય અને તમને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે. અયાતિએ શ્રાપ સ્વીકાર્યો છે. નારદજી આવ્યા, આવીને કહે છે કે મહારાજ આ શ્રાપ લાગ્યો છે કે આ શ્રાપ વળે નહીં કે વળે? તમારે 3 પુત્રો છે, એમાંથી કોઈ જ અમને યુવાની આપે નહીં, વૃદ્ધાવસ્થા સ્વીકારે તો. દેવયાનીના પુત્રએ ના પાડી. શર્મિષ્ઠાના પુત્ર પુરુએ યુવાની આપી અને અયાતિ રાજાને યુવાન કર્યા છે, અને પોતે વૃદ્ધાવસ્થા સ્વીકારી છે. સમય જતા મહારાજ મહામુનિ બતાવે છે કે દેવયાનીના વંશમાં આગળ યદુના વંશમાં ત્રુવસુના વંશમાં આગળ સુરસેન, અને મહારાજ ઘણા બધા રાજાઓ થાય છે. અને સમય આવતા યદુના વંશમાં સુરસેન થાય છે, ત્રુવસુના પુરુના વંશમાં આગળ મહારાજ સમય આવતા દેવક થાય છે, ઉગ્રસેન રાજા થાય છે. અને સમય આવતા દેવક રાજાને લગ્ન કરે છે, અને એક કન્યા બાકી રહી જાય છે જેનું નામ દેવકી છે. પોતાના ભાઈને આપી ચાલ્યા જાય છે. પણ રાજ ક્યાં બનાવવું એટલે વિચાર કરે છે કે લવણાસુર અસુર, અને લવણાસુર નામનો અસુરે જેને મધુવનમાં પોતાની ગાદી સ્થાપી હતી, મધુવનમાં. અને અયોધ્યાના રાજા દશરથના પુત્ર શત્રુઘ્ને જ્યારે ચડાઈ કરી અને લવણાસુરનું નિર્વાણ કર્યું, અને એ રાજની ગાદી પોતે આપી. અને સમય આવતા સૂર્યવંશની
અવધિ પૂરી થઈ અને પોતે ગયા પછી મધુવન જે એ ઉગ્રેશન રાજાને આપ્યું અને આજનું જે મથુરા જેનું જૂનું નામ મધુવન દેવી ભાગવતમાં લખ્યું છે, વાંચી લેજો કે લવણાસુરની ગાદી હતી, એનું નામ મધુવન, અને સમય આવતા પોતે સૂર્યવંશી રાજાએ લઈ લીધું એટલે એનું નામ મથુરા પડ્યું અને ચંદ્રવંશી રાજાને પોતે ગાદી સોંપી, પોતે ચાલ્યા ગયા છે અને સમય આવતા પોતે ગાદી ઉપર આવ્યા છે. ધીરે ધીરે ગાદી ચલાવે છે, દેવકનું નિર્વાણ થઈ ગયું છે અને પોતે કહે છે કંસને બોલાવીને કે મારા ભાઈની દીકરીના લગ્ન કરવા છે. એવું કોઈ પાત્ર ખરો? ત્યારે કંસ કહે છે કે સુરસેનના રાજા વસુદેવ છે, જ્ઞાની છે, વિદ્વાન છે. વસુદેવની સાથે લગ્ન કરે, કંસ કન્યાદાન કરે અને જ્યાં કન્યાને વિદાય કરવા માટે બહેનને જાય છે ને એ જ વખતે રથમાં બેસાડે છે ને એ જ વખતે આકાશવાણી થઈ છે કે હે કંસ, દેવકીનો 8મો બાળક તારો કાળ હશે, કાળ હશે. અને આ જ્યાં શબ્દ સાંભળ્યો અને કંસ જે પોતે મ્યાનમાંથી તલવાર કાઢી અને દેવકી ઉપર મૂકવા જાય, વસુદેવે હાથ પકડી લીધો છે કે હા 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 કંસ, હા, જે હાથે કન્યાદાન કર્યું એ હાથે તું નિર્વાણ કરીશ. જ્ઞાની પાત્ર છે, રોકી લીધા છે કે 8મું બાળક છે, અમને બેયને કાળા ગૃહમાં પૂરી દે. દેવકી અને વસુદેવને કાળા ગૃહની અંદર પૂરી દે છે. અને સમય આવતા મહારાજ બતાવે છે કે ધીરે ધીરે પૃથ્વી ઉપર પાપીઓનો ભાર વધવા લાગ્યો છે અને એ જ વખતે ધરતી રૂપ ધરી ધેનુનું ભગવાનની પાસે જવા માટે ગઈ.